નેશન નામની સંસ્થા દ્વારા ડ્રગ સેવનથી થતા નુકસાનને લઈ હાથ ધરાયું છે અભિયાન, જેમાં 26મી જાન્યુઆરીથી એક રોડ શોનું આયોજન કરાયું છે. જે આયોજનમાં રેલી સવારે 10:30 વાગ્યે અઠવાલાઇન્સથી શરૂ થઈ પાર્લે પોઈન્ટ અને એસયુનાઇટી સર્કલ થઈને કારગિલ ચોક પર ધ્વજવંદન અને રાષ્ટ્રીય ગીત સાથે પૂર્ણ કરાશે. જેમાં સે ટુ નો ડ્રગ્સ નો કેમ્પેનિંગ કરાશે અને ડ્રગ સેવનથી થતા નુકસાન અને ગેરલાભ રેલીમાં બતાવી લોક જાગૃતિ લાવવાના પ્રયત્નો કરાશે. અમે લોકો યુથ નેશનનું નામથી એક ઓર્ગેનાઇઝેશન ઊભું કર્યું છે. એ ઓર્ગેનાઇઝેશનમાં અમે યુથને લીધે બધું કામ કરીશું. એટલે આજની તારીખમાં જે યુથ છે એ દારૂ સિગરેટની અલાવાની બીજી બધી એવા નશા છે જેની તરફ ટર્ન થઈ રહી છે. એટલે એની અવેરનેસ, એટલે ત્રીજી ચીજ જે મેં તમને કીધી છે એ વસ્તુ છે ડ્રગ્સ. એટલે આજની યુથ જે યંગ જનરેશન જે ડ્રગ તરફ જાય છે એને રોકવા માટે અમે એની અવેરનેસ લાવવા માટે અમે એક ઓર્ગેનાઇઝેશન ચાલુ કર્યું. આ ઓર્ગેનાઇઝેશનમાં અમે મેક્સિમમથી મેક્સિમમ સ્ટુડન્ટ, કોલેજના છોકરાઓ, સ્કૂલના છોકરાઓ અને પેરેન્ટ્સને આ મેસેજ આપવા માંગીએ છીએ કે દારૂ, સિગરેટ અને ડ્રગ્સ એ ત્રણેય વસ્તુથી એમને છોકરાઓને કેવી રીતે બચાવી શકીએ એના માટે ઓર્ગેનાઇઝેશન માટે કામ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે હાલ મુંબઈ બાદ સુરતમાં કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓમાં ડ્રગ સેવનનું પ્રમાણ વધતું જણાતું હોવાથી યુથ નેશન દ્વારા ડ્રગ સેવન છોડોનું અભિયાન હાથ ધરાયું છે. અને આ અભિયાનમાં શહેરના પોલીસ કમિશનર, કલેક્ટર, એસએમસી કમિશનર અને શહેરના મેયર પણ જોડાઈ ડ્રગ્સ મુક્તિનો સંદેશો વહેતો કરશે અને તેનું આવનારા દિવસમાં ચોક્કસથી સારું પરિણામ આવશે તેમાં કોઈ બેમત નથી. ધ્રુવ સોમપુરા, ગુજરાત ન્યૂઝ, સુરત. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એક શાળાના